નમસ્કાર. આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીશું જે દરેક માતાપિતાને સ્પર્શે છે. આપણા બાળકો માટે વોટ્સએપને વધુ સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય. તો ચાલો આપણે જોઈએ 4 એકદમ સિમ્પલ અને આકર્ષક સ્ટેપ્સ જે આ કામને ખરેખર સહેલું બનાવી દેશે. આજના ડિજિટલ સમયમાં આ સવાલ તો બધા વાલીઓના મનમાં ક્યાંક ને ક્યાંક તો આવે જ છે, ખરું ને? બાળકોનો ઓનલાઈન દુનિયા સાથેનો સંપર્ક દિવસે દિવસે વધી રહ્યો છે, એટલે એમની સુરક્ષાની જવાબદારી પણ આપણી જ છે. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે વોટ્સએપ પર આ સુરક્ષા કેવી રીતે પાક્કી કરી શકાય. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી જાણીતા સ્ટેપથી, એટલે કે વોટ્સએપ ઇન્સ્ટોલ કરવું. હા, આ ભલે એકદમ સામાન્ય લાગે, પણ કોઈ પણ સુરક્ષિત સફરની સાચી શરૂઆત તો અહીંથી જ થાય છે. આ પ્રોસેસ તો મોટાભાગના લોકોને ખબર જ હશે. એકદમ સિમ્પલ છે. પહેલાં પ્લે સ્ટોર પરથી વોટ્સએપ ડાઉનલોડ કરો, પછી બાળકના મોબાઈલ નંબરથી રજિસ્ટર કરી લો અને જે ઓટીપી આવે એ નાખીને એકાઉન્ટ ચાલુ કરી દો. બસ, આપણું પહેલું પગલું અહીં પૂરું થયું. અને હવે આવે છે સૌથી અગત્યનો અને સાચું કહું તો સૌથી આકર્ષક ભાગ. અહીંથી જ એક વાલી તરીકે અસલી નિયંત્રણની શરૂઆત થાય છે. આ પગલું જ આખી સુરક્ષા સિસ્ટમનો પાયો છે. જુઓ, ખરી સુરક્ષાની શરૂઆત અહીંથી જ થાય છે. આપણે વોટ્સએપના પ્રાઇવસી સેટિંગ્સનો ઉપયોગ કરવાનો છે. અને હા, આ કોઈ સામાન્ય સેટિંગ્સ નથી. આ એવા પાવરફુલ ટૂલ્સ છે જે ખાસ કરીને વાલીઓને એ શક્તિ આપવા માટે જ બનાવાયા છે જેથી તેઓ બાળકની ડિજિટલ એક્ટિવિટી પર નજર રાખી શકે. તો મુખ્ય વાત એ છે કે જેવું એકાઉન્ટ બને તરત જ પ્રાઇવસી સેટિંગ્સમાં જવાનું. ત્યાં પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે, સ્ટેટસ કોણ જોઈ શકે કે પછી ગ્રુપમાં કોણ એડ કરી શકે, આ બધી જ બાબતોને માય કોન્ટેક્ટ્સ પર સેટ કરી દેવી. આ નાનકડી સેટિંગ એ સુનિશ્ચિત કરે છે કે શરૂઆતથી જ કંટ્રોલ આપણા હાથમાં રહે. આ એક નાની પસંદગી છે, પણ સુરક્ષા માટે બહુ મોટું પગલું છે. સરસ. તો એકવાર પ્રાઇવસી સેટિંગ્સ થઈ જાય, એ પછીનું સ્ટેપ છે બાળકના વોટ્સએપ એકાઉન્ટને આપણા પોતાના ફોન સાથે લિંક કરવાનું. આ એક પ્રકારનું જાદુઈ જોડાણ છે જે બધું મેનેજ કરવાની શક્તિ આપશે. આ કેવી રીતે કરવું એ અહીં એકદમ સ્પષ્ટ છે. બસ તમારા ફોનમાં વોટ્સએપ ખોલીને લિંક ડિવાઇસીસ સેટિંગમાં જાઓ અને પછી બાળકના ફોનમાંથી QR કોડ સ્કેન કરી લો. બસ થઈ ગયું. આટલું સરળ જોડાણ તમને એમની ચેટ્સ અને એક્ટિવિટી પર નજર રાખવામાં મદદ કરશે. ચાલો હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મજબૂત પગલાં તરફ આગળ વધીએ. આને તમે એક એવું તાળું સમજી શકો છો જે આપણે અત્યાર સુધી કરેલી બધી જ મહેનતને એકદમ સુરક્ષિત રાખશે. અને હા, એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. અહીં નિયંત્રણનો મતલબ કોઈના પર બંધન લગાવવાનો નથી, પણ એનો હેતુ એક વિશ્વાસ અને સુરક્ષાનું વાતાવરણ બનાવવાનો છે. જ્યારે બાળકોને ખબર હોય છે કે તેઓ સુરક્ષિત છે, ત્યારે તેઓ પણ વધુ જવાબદારીથી ડિજિટલ દુનિયાનો ઉપયોગ કરવાનું શીખે છે. અહીં તમારે 6 આંકડાનો એક પિન સેટ કરવાનો છે. વોટ્સએપ આ ફીચરને 2 સ્ટેપ વેરિફિકેશન કહે છે. આ એવો પિન હોવો જોઈએ જે તમને તો સરળતાથી યાદ રહી જાય, પણ બાળક કે બીજું કોઈ એનું અનુમાન ન લગાવી શકે. આ નાનકડી વિગત એ સુરક્ષાની સૌથી મોટી ગેરંટી છે. આ પિનનું સાચું મહત્વ એ છે કે ભવિષ્યમાં કોઈ પણ સેટિંગ બદલવા હશે તો પહેલાં આ પિન નાખવો પડશે. મતલબ કે તમારી પરવાનગી વગર કોઈ પણ બાળક પોતે પણ આ સુરક્ષા સેટિંગ્સને બદલી નહીં શકે. તો બસ આટલું જ. ઇન્સ્ટોલેશન, પ્રાઇવસી સેટિંગ્સ, ડિવાઇસ લિંકિંગ અને છેલ્લે પિન સુરક્ષા. આ 4 સીધા સાદા સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારા બાળકના વોટ્સએપ એક્સપિરિયન્સને ખરેખર સુરક્ષિત અને વધુ સારો બનાવી શકો છો. આ આખી પ્રક્રિયા આપણને એક ખૂબ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. ટેકનોલોજી સતત બદલાઈ રહી છે અને એની સાથે વાલીપણાના પડકારો પણ. તો સવાલ એ છે કે શું આપણે આ નવા ડિજિટલ યુગમાં એક જવાબદાર વાલી બનવા માટે ખરેખર તૈયાર છીએ? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.